જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા આજના આપણા નવા બ્લોગની અંદર। તો હું અત્યારે આવી ગયો છું જહાંગીરપુરા વિસ્તારની અંદર। એક એવું આશ્રમ આવેલું છે જેનું નામ છે સંત શ્રી આસારામજી આશ્રમ, જે ઘણા બધા વિસ્તારોની અંદર આશ્રમ ફેલાયેલું છે ને અહીંયા પગ મૂકતા જ કહેવાય ને કે મનને એક અદ્ભુત શાંતિ મળે છે। અને ખાસ તો બધા અહીંયા શાંતિ લેવા માટે અહીંયા આવે છે અને બાળકોને લઈને આવે છે। અહીંયા મહાદેવનું પણ મંદિર છે, તો હું તમને એના પણ દર્શન કરવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આખા આશ્રમની વિઝિટ કરવાનો છું। અને અહીંયા જો અત્યારે વરસાદ ચાલી રહ્યો છે। આ સાઈડ પણ બેસવાનું સારામાં સારી વ્યવસ્થા છે। અહીંયા પણ આપણે ઉપર બેસવું હોય તો પણ બેસી શકાય છે, પણ અત્યારે કેવું છે કે આ વાતાવરણ વરસાદનો માહોલ છે અત્યારે, તો અહીંયા કાદવ કીચડ જેવું થઈ જતું હોય છે, એટલે અહીંયા આપણે બેસાય એવું છે નહીં। બાકી તો તમે નોર્મલ દિવસોની અંદર આવો છો તો અહીંયા સરસ મજાનું આ બેસવાનું છે। વચ્ચે પણ આ લીલુંછમ ઘાસ ને એવું બધું છે। સામે મહાદેવનું મંદિર છે, ત્યાં પણ હું તમને જઈને બતાવવાનું છું અત્યારે, કેમ કે ઓલરેડી વરસાદ અત્યારે ચાલુ છે અને સામેનો તાપી નદીનો આ કિનારો છે। આ તાપી નદીના કિનારે આ સરસ મજાનો આશ્રમ આવેલો છે અને કહેવાય ને કે આ નાનો આશ્રમ નથી, અંદરથી હું તમને એ પણ બતાવવાનું છું। બહુ મોટા વિસ્તારની અંદર આ આશ્રમ આખો ફેલાયેલો છે। સામેની સાઈડ પણ આગળની સાઈડ મંદિર છે, અહીંયા પણ વચ્ચે તમને બતાવવાનું છું। અને અહીંયાથી સીધા તમે થોડાક નીચે ઉતરીને આગળ જશો એટલે ત્યાંનો એન્ટ્રી ગેટ છે। આ જે છે અહીંયા આજે તમે કિનારા સાઈડ આવશો તો અહીંયા જો આ રીતે અહીંયા આખું આ ઢાળ જેવું બનાવેલું છે। અહીંયા ચારે બાજુ ઝાડ જ ઝાડ છે, આમ જુઓ તમે ખાલી। અત્યારે અહીંયા આસારામ બાપુનો પ્રવચન ચાલી રહ્યો છે ટીવીમાં। અહીંયા આ જગ્યા ધ્યાનમાં બેસવા માટે બનાવી છે। અહીંયા ચારે બાજુ સરસ મજાના સુવિચાર લખ્યા છે। અહીંયા બાજુની સાઈડમાં એક આ બીજું મંદિર છે। અહીંયા પાછળ એક દુર્લભ બળબાદશાહ નામનું એક વૃક્ષ છે, જેમનાની પ્રદક્ષિણા કરવાથી જ આપણને ઘણું બધું ફળ પ્રાપ્ત થાય છે, એ હું તમને ત્યાં જઈને હમણાં બતાવું। આ સાઈડ અહીંયા જૂતા ચપ્પલ ઘર છે અને સામેની સાઈડ મોટી ગૌશાળા છે। ભગવાન શ્રી કૃષ્ણએ જે શેષનાગ લીલા કરી હતી, અહીંયા વચ્ચે આ મૂર્તિ મૂકેલી જુઓ તમે। અહીંયા આ સાઈડ હવન કુંડ છે। અહીંયા અંદર જ્યુસ ને દૂધમાંથી બનાવેલા આઈસ્ક્રીમ ને એના ઘણા બધા અહીંયા શોપ છે। અહીંયા આ બાજુ શાકભાજી ને એવું બધું મળે છે। અહીંયા વચ્ચે વચ્ચે આવી રીતે અહીંયા સુવિચાર લખેલા છે બધા। હમણાં તમે જે બળબાદશાહનું જે વૃક્ષ જોયું એનું અહીંયા કેટલીક વાતો લખેલી છે।
આ સાઈડ છે સિદ્ધ તપ્તેશ્વર મહાદેવ મંદિર. અહીંયા આ સાઈડ મહર્ષિ સપ્તઋષિ દર્શન છે. तुमने सहभागी नजर देखा एक ऋषिवादी की इतनी शक्ति कैसे आई. शिवाजी ने कहा मैं आज्ञा देता हूँ, जाओ. હવે આપણે સામે કિનારા સાઈડ જઈએ છીએ. અહીંયા ચારે બાજુ લીલુંછમ જ જોવા મળશે. અહીંયા ઝાડ ઉપર પણ સરસ મજાના અહીંયા ફૂલ છે. આ સાઈડ પણ બેસવાનું બહુ જ સરસ મજાનું છે. અહીંયાથી નીચે જવાનો રસ્તો છે, પણ અત્યારે જો સામે લખેલું છે कि नदी गहरी नाना मना है, दुर्घटनाओं पर आश्रम की कोई जिम्मेदारी नहीं. आश्रमना जे माणसो छे ने सामे अत्यारे कामगीरी करी रह्या छे. आ साइड पण उपर आ जाળી जेवुं बांधेલું છે, કેમ કે આ પથ્થર ખબળે નહીં ને એટલા માટે આવું કરેલું છે. આશ્રમની અંદર તમને સૌથી વધારે નારિયેળી જોવા મળશે. અહીંયા સામેની બાજુ આ આશ્રમનો મેઇન ગેટ છે. સામે પણ સાંઈ લીલા શાહજી આરોગ્ય કેન્દ્ર છે, દત્ત સાહિત્ય સેવા કેન્દ્ર છે. અહીંયા બધા પુસ્તકો ને એવું બધું મળે છે. અને આ સાઈડ અહીંયા તમને જેવા તમે એન્ટર કરશો એટલે ત્યાં તમને આ શ્રી કૃષ્ણ ભગવાન શેષનાગની લીલા કરતા એ જોવા મળશે. અહીંયા જો શેષનાગ ઉપર કૃષ્ણ ભગવાન ઊભા છે. અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ છીએ એક નવો બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.